વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે કે જ્યાં ઈમેલ થકી એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે, ત્યારે હરણી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ, જ્યાં સાયબર ક્રાઇમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે સીઆઈએસએફના ઈમેલ પર મળેલા ઈમેલથી એલર્ટ કે જ્યાં એરપોર્ટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે કે જ્યાં વધુ એકવાર વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે આ નવરાત્રીનો માહોલ ચાલી રહ્યો છે અને ટૂંક જ સમયમાં ત્યારબાદ દિવાળી પણ આવી રહી છે, ત્યારે વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો એક મેલ મળ્યો છે અને જ્યાં ઈમેલ થકી એરપોર્ટને આ ધમકી આપવામાં આવી છે। ત્યારે હરણી પોલીસ સ્ટેશન ખાતે આ અંગે ફરિયાદ નોંધાઈ છે અને જ્યાં સાયબર ક્રાઇમ દ્વારા હાલ તો તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે સીઆઈએસએફના ઈમેલ પર મળેલા ઈમેલથી જે એલર્ટ થયું છે તંત્ર, ત્યારે એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે।